પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11મી મેના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે દર્શન માટે આવશે। પુનઃનિર્માણ પામેલ સોમનાથ મંદિરના લોકાર્પણને 75 વર્ષ પૂરા થતા હોવાથી પ્રધાનમંત્રી સોમનાથ ખાતે દર્શન કરશે। સોમનાથ મંદિરના પુનઃનિર્માણ બાદ 11 મેના 1951ના રોજ તેનું લોકાર્પણ થયું હતું। આ અવસરને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ એક લેખ લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે વર્ષ 2026ની શરૂઆતમાં સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેવાનો અવસર મળ્યો। સોમનાથ મંદિર પર થયેલ પ્રથમ આક્રમણના 1000 વર્ષ બાદ પણ મંદિર શાશ્વત અને અવિનાશી છે અને હવે મંદિરના પુનઃનિર્માણ બાદ લોકાર્પણની 75મી વર્ષગાંઠે ઉપસ્થિત રહેવાનું તેમને સૌભાગ્ય મળશે। વધુમાં તેમણે લખ્યું, જ્યારે ભક્તો સોમનાથમાં દર્શન માટે આવે છે ત્યારે તેઓ માત્ર એક મંદિર નહીં પરંતુ હજારો વર્ષ જૂની અવિરત સંસ્કૃતિની શક્તિ અને પરંપરાનો અનુભવ પણ કરે છે। અનેક સામ્રાજ્યો આવ્યા અને ગયા, ઇતિહાસમાં અનેક પરિવર્તનો આવ્યા છતાં સોમનાથ ભારતના હૃદયમાં અડગ રહ્યો છે।